નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 7 એપ્રિલ 2026 મંગળવાર. મિત્રો, તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આનંદથી ભરેલો સારો દિવસ. મિત્રો, તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ આપશે. મિત્રો, આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો. તમે જો મિત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્ટરનેટ રોમાંચ તમારી તરફ આવી શકે છે. કોઈક ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલાં તમારે નિર્ણય શક્તિનો ઉપયોગ કરો. મિત્રો, આ રાશિના વૈશ લોકો ફક્ત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે મિત્રો. હવે મિત્રો, જે બીજા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ તમારા દેખાવનો ઓર નિખારશે. આજના દિવસે મિત્રો તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો, પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાની તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. મિત્રો, આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે, પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે. મિત્રો, આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. અને મિત્રો, તમારા માતૃત્વથી આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તરફથી આર્થિક મદદ કરશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડામાં લોકપ્રિય બનાવશે. અને મિત્રો, તમારી હિંમત પ્રેમ અપાવશે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો. આજે સામાજિક મિલન, મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. મિત્રો, તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું
સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. અણધાર્યા બિલ આર્થિક બોજો વધારશે. 1 જૂનનો મિત્રો અણધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે. પ્રેમ મર્યાદિત છે, પ્રેમ બેસુમાર છે. તમે આ વાતો પહેલાં પણ સાંભળી હશે, પણ આજે તમે તેનો અનુભવ કરશો. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે, ત્યાં સુધી કશું જ અશક્ય નથી. વરસાદ રોમાંચ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે. લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. મિત્રો તમારા પ્રેમિકે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. નવા વિચારો ઉત્પાદક હશે. ખાલી સમયમાં કોઈ પુસ્તક વાંચી શકો છો. જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડશે. મિત્રો તમારા જીવનસાથી દ્વારા અપાવવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. મિત્રો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિઓમાં જોશો, જે તમને આર્થિક લાભ પણ અપાવશે અને મિત્રો તમારા પર ફૂટેવોની અસર છોડી શક્યતા. લોકોથી દૂર રહો. પ્રવાસને કારણે રોમાંટિક સંબંધોને ભંગ મળશે. તમે જો એક દિવસની રજા પર જતા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમારી ગેરહાજરીમાં બધી જ ચીજો સરળતાથી ચાલશે. જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તમને સરળતાથી ઉકેલી લેશો. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. મિત્રો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. હવે મિત્રો જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્યની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે. જરૂર પડે તો મિત્રો તમારા મિત્રો તમારી મદદે આવશે. આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન
દાખવવું જોઈએ, કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી અશક્ય એવા મૂડમાં હશે. મિત્રો, તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા તમારા થશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હોવ એવું તમને લાગ્યા કરશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્ય બરાબર રહેશે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. જો મિત્રો તમે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. સફળતા ચોક્કસ તમારી છે. જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું ભરીને કરશો તો સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝવાયેલા અને થકાયેલા કરી મૂકશે. લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદ્ભુત જણાય છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો. મિત્રો, આ બાબત તમારા દ્રષ્ટિકોણને વ્યાપક બનાવશે, તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકનો પ્રેમમાં હોય છે. આ મિત્રો, તમે જ એ નસીબવંત છો. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાયેલા હો. આજે તમે નવા વિચારોથી તરબરત હશો તથા પ્રવૃત્તિઓની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણા વધારે લાભ અપાવશે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે અને મિત્રો, બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી 10મા નંબરની જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે, પણ તમારી જાતને કાંઈક રસપ્રદ મંચનમાં સંકાળશો તો આ દબાણ સાથે અનુકૂળ સાધવામાં તમને સરળતા પડશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વ અન્યોની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. બેન્કિંગ ક્ષેત્ર હોય એવા વ્યવસાયિકોને સારા સમાચાર મળશે. કેટલાક લોકોને નોકરીમાં બઢતી મળવાની શક્યતા ખૂબ ઊંચી છે અને મિત્રો, તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકશો. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂરી પોતાના માટે સમય કાઢી શકશો. લગ્ન જીવન તમે થોડું કંકાળજનક લાગશે, કશોક ઉત્સાહજનક શોધી કાઢશો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગે છે, કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વ્યાપાર કરી રહ્યા છે, તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે. નહીંતર મિત્રો, આર્થિક નુકસાન થઈ શકે છે. મિત્રો, તમારે તમારો ફાજલ બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. જો તમને લાગે છે કે તમારું પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમને સામે મૂકો. મિત્રો, તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. સમય કરતાં મોટું કોઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો. પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. મિત્રો, આજનો દિવસ ખરેખર રોમાંટિક છે. સારું ભોજન, સુગંધ, ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સમય વિતાવશો મિત્રો. હવે મિત્રો, જે લાસ્ટ નંબરની, જે 12મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે, કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયંત્રપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ન આપો, અને જો આપવાની જરૂર હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લો કે તે ક્યારે પૈસા પાછા આપશે. અને મિત્રો, તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. મિત્રો, આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. મિત્રો, તમે તમારા જીવનસાથીના પ્રેમને ચાહતા હતા. આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.